જય માતાજી મિત્રો, આ વિડીયો મની પ્લાન્ટને બીજા કુંડામાં ટ્રાન્સફર કરું છું તે માટેનો છે. તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. પહેલાં મેં માટી લીધી છે, એમાં નીમખલી ઉમેર્યું છે જે ફંગસ ના થાય આપણા છોડમાં, અને વર્મી કમ્પોસ્ટ ઉમેર્યું છે મેં. આ બધું બરાબર રીતે આપણે મિક્સ કરીશું. માટીમાં પથ્થર જેવા ગઠ્ઠા આવે બરાબર તોડીને મિક્સ કરી લઈશું આપણે. વર્મી કમ્પોસ્ટ અને નીમખલી મેં ઓનલાઈન મંગાવેલું છે. હવે આપણે કુંડામાં માટી ટ્રાન્સફર કરીશું. કુંડામાં 2 હોલ છે જે હવાની અવરજવર માટે આપણે પ્લાન્ટને પોષણ મળે, હવા મળી રહે. થોડી થોડી માટી નાખીશું આપણે. હવે એમાં મૂળિયા સાથે મની પ્લાન્ટ મૂકીશું વચ્ચે આપણે, અને એની ઉપર ફરીથી બીજી માટી નાખીશું. આપણે મૂળિયા ઢાંકી દઈશું અંદર માટી નાખીને બરાબર રીતે. મૂળ કવર કરી લીધા છે. પછી આપણે એક લાકડીનો સપોર્ટ મૂકીશું વચ્ચે. તારનો એક છેડો આપણે કુંડાની માટીમાં દબાવીશું. હવે લાકડીની ફરતે તારને રાઉન્ડ એવો શેપ આપી દઈશું. હવે તાર ઉપર આપણે ધીમે ધીમે મની વેલ વીંટાળી દઈશું. તમે કોઈની મદદ લઈ શકો છો. મને મારા મિસ્ટર મદદ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. તાર ઉપર મની વેલ વીંટાળવાનું કામ શાંતિથી અને સાવધાનીપૂર્વક કરવું મિત્રો, નહીં તો વેલને નુકસાન પણ થઈ શકે છે. અહીં તમે જોઈ શકો છો, અમે આ વેલને વીંટાળવાનું કામ સાવધાનીથી કરી રહ્યા છીએ. મની વેલ તાર ઉપર ગોળ ગોળ મસ્ત વીંટી દીધેલ છે. મસ્ત લાગી રહી છે, તમે જોઈ શકો છો. આ તમે સુશોભન માટે ઘરમાં પણ મૂકી શકો છો અથવા એન્ટ્રન્સમાં પણ મૂકી શકો છો. ખૂબ જ સુંદર લાગશે, અને આ લકી પ્લાન્ટ પણ છે. તો મિત્રો ખૂબ સુંદર લાગે છે આ બનાવ્યા પછી. તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ નવા બીજા વિડીયોમાં.